વિક્ટર 303ના ટ્રેલરને જોઈને કન્ફર્મ હતું કે આ ફિલ્મ હિટ જવાની. 2025 કંઈક આ રીતે સેલિબ્રેટ થાય. પણ ભાષાથી ઉપર ઉઠીને એક ફિલ્મ આવી છે, કાશી રાઘવ. ટ્રેલર એટલું ઇમ્પ્રેસિવ છે કે જોઈને એક જ શબ્દ બોલશો, મજા આયા. વિક્ટર 303 અને કાશી રાઘવ બંને ફિલ્મો 3 જાન્યુઆરીએ રિલીઝ થવાની છે. તો એ વાત તો કન્ફર્મ છે કે પહેલી બે સ્ટ્રોંગ ગુજરાતી ફિલ્મોનો ક્લેશ જોવા મળશે, અને એ પણ ન્યૂ યરના ફર્સ્ટ વીકમાં. કાશી રાઘવના ટીઝર અને સોંગે લોકોનું ધ્યાન ખેંચવાનું કામ તો કરી લીધું, પણ ટ્રેલર બાદ તેની હાઇપ બોલિવૂડ સાઉથથી પણ ઉપર આવી શકે છે 100%. આવું કંઈ ગુજરાતી સિનેમામાં મેં તો નથી જોયું. ભાષાની બાઉન્ડ્રી તોડીને ફિલ્મનું ટ્રેલર રિયલ સ્ટોરી લઈને આવ્યું છે. ગંગુબાઈ ટ્રુ સ્ટોરી જોઈ છે તો કંઈક એવી જ રિયલ ઇન્સિડન્ટ્સ પર આધારિત આ ફિલ્મ છે. દેહ વ્યાપારમાં ધકેલાયેલી સ્ત્રી અને તેની સ્ટોરી હશે. પ્રોસ્ટિટ્યુટના રોલમાં જોવા મળશે ધ મોસ્ટ ટેલેન્ટેડ દીક્ષા જોશી, જેની ફક્ત 8 વર્ષની દીકરી રમતમાં કોલકાતાથી ગુજરાત પહોંચી જાય છે, જેને શોધવા તે કઈ સિચ્યુએશનમાંથી પસાર થશે. પૂરી સ્ટોરી તેના પર રહેશે. ખામીના બદલે વખાણ બની શકે. શું નથી આ ટ્રેલરમાં? ઇમોશન, સસ્પેન્સ, લેંગ્વેજ વેરિયન્ટ, લવ એન્ડ મોસ્ટ ટ્રુ ઇવેન્ટ ટચ. બોલિવૂડ સાઉથ ભૂલી જાઓ, તૈયાર છે રિજનલ ફિલ્મ કાશી રાઘવ. ટ્રેલર એક પણ એંગલથી નહીં લાગે કે આ કોઈ રિજનલ ફિલ્મ હશે. એક શોટ પરફેક્ટ લાગે છે. દીક્ષા જોશી અને જયેશ મોરે બંનેએ અલગ લેવલ પર જ પરફોર્મ કર્યું છે. દીક્ષાનો એ બેંગોલી ટોન સાંભળીને કહેશો, મજા આયા. કાચિંડાની જેમ કોઈ પણ કેરેક્ટરના રંગમાં ઢળી જવું. જયેશ મોરે તેનું ઉત્તમ ઉદાહરણ છે. પહેલાની જેમ નથી કે કોઈ પણ એક ટોપિક પર ધ્યાન આપીને મૂવી ખતમ. વાત તો સહી હે. બધા જ ફેક્ટર પર પૂરતું ધ્યાન આપવામાં આવ્યું છે. લાઈક ગુજરાતી સોંગની ક્વોલિટી ધીરે ધીરે સારી થઈ રહી છે. સારા કલાકારોને લઈને ગુજરાતી ઇન્ડસ્ટ્રી પણ વધારે સદ્ધર થતી લાગી રહી છે. રેખા ભરદ્વાજે ગાયેલું નિંદ્રું અને માં ગંગા ઝુબીને ગાઈને ખરેખર ગુજરાતીમાં સારા ગીતોની શોભા વધારી છે. સુપર એક્સાઇટેડ ફોર કાશી રાઘવ. તમે જોયું કે નહીં ટ્રેલર? કમેન્ટ કરશો. એન્ડ પ્લીઝ ડુ સબસ્ક્રાઇબ ફોર મોર વિડીયોઝ. બાય બાય.